નમસ્કાર દોસ્તો, કહેવાય છે કે ઈશ્વરની મરજી વગર એક પત્તું પણ નથી હલતું અને આવો જ કંઈક કિસ્સો છે તે સામે આવ્યો છે। એક વ્યક્તિ છે જેનું મોત થાય છે। ડોક્ટરો કહે છે કે દુનિયાની કોઈ તાકાત હવે તેનો જીવ બચાવી શકે તેમ નથી। આખરે પરિવાર પણ માની જાય છે, દાગો આવી જાય છે, સ્મશાને લઈ જવાની તૈયારી થાય છે, પરંતુ અચાનક એવું કંઈક થાય છે, એવો ચમત્કાર થાય છે કે એ મરેલા વ્યક્તિના જેમ ખોડિયાની અંદર જીવ આવે છે તે ઊભું થાય છે। મેડિકલ સાયન્સ પણ આ વાતને જાણીને ચોંકી જાય છે, દંગરી જાય છે। આખરે ક્યાંનો કિસ્સો છે, કોણ એ વ્યક્તિ છે જેનું મોત થયું હતું અને મોતને માત આપીને તે બહાર આવ્યું છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી। આવી હેરાન કરનારી અને ચોંકાવનારી ઘટના છે તે બરેલીથી સામે આવી છે। બરેલીનું એક ગોકુલપુરમ કરીને એક વિસ્તાર છે। આ વિસ્તારમાં એક વિનીતા શુક્લા કરીને મહિલા છે જે રહેતી હોય છે। તેનો પતિ છે જેનું નામ કુલદીપ શુક્લા છે। વિનીતા શુક્લા અને કુલદીપ શુક્લા છે, બંનેનો પરિવાર હોય છે, તેના સંતાનો પણ હોય છે અને અન્ય લોકો પણ હોય છે। પરંતુ વિનીતા શુક્લા છે તેને ગત 22 ફેબ્રુઆરીના રોજ તે પોતાના ઘરે હતી ત્યારે અચાનક તે દિવસે બેભાન થઈ ગઈ હતી। તેને ત્યાંની જિલ્લાની સ્થાનિક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે। તેની સ્થિતિ ખૂબ ગંભીર હોય છે। તેની આંખની કીકી છે તે પોળી થઈ ચૂકી હોય છે, બોડીમાં કોઈ રિસ્પોન્સ નથી હોતો, જેના કારણે ડૉક્ટરો તેને આગળ રિફર કરે છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર, અને ત્યાંથી તેનો પરિવાર છે તે પીલીભીત ખાતે એક હોસ્પિટલમાં તેને દાખલ કરે છે। તેને લઈ જવામાં આવે છે। જ્યારે તેને ત્યાં લઈ જવામાં આવે છે તો 2 દિવસ માટે, મતલબ કે 23 અને 24 તારીખે ડૉક્ટરો તેને વેન્ટિલેટર ઉપર રાખે છે અને તેને બચાવવાના પૂરા પ્રયાસ કરે છે, પરંતુ તેની બોડીમાં કોઈ રિસ્પોન્સ નહોતો। તેની આંખો પોળી થઈ ચૂકી હતી અને જાણે તે મળદું થઈ ચૂક્યું હોય તેવું લાગતું હતું, જેના કારણે ડૉક્ટરોનું કહેવું હતું કે જેવું વેન્ટિલેટર કાઢશું એટલે આ ડેથ છે અને હવે આ વિનીતાબેનને કોઈ બચાવી નહીં શકે। દુનિયાની કોઈ તાકાત છે કે આ વ્યક્તિને નહીં બચાવી શકે। આખરે તેના ઘરના છે એ પણ સ્વીકારી લે છે, ઘરે જાણ કરે છે, ઘરે તમામ તૈયારીઓ થઈ જાય છે, દાગુ છે તે આવી જાય છે, સગા સંબંધીઓ આવી જાય છે, સ્મશાન ઘાટ ઉપર લાકડા ગોઠવવાની તૈયારી થઈ ચૂકી હોય છે અને પીલીભીતથી આ લોકો છે તે પોતાના ગામ આવવા માટે એમ્બ્યુલન્સમાં રવાના થાય છે। જ્યારે રસ્તા ઉપર આવતા હોય છે ઘરે, એ સમયે માતમનું વાતાવરણ હોય છે। એમ્બ્યુલન્સ છે તે જ્યારે નીકળે છે અને ઘરે આવવા માટે રવાના થાય છે ત્યારે અચાનક આ રસ્તા ઉપર સામાન્ય રીતે ખાડાઓ છે તે લોકોના જીવ રહેતા હોય છે। આવો જે ખાડો છે તે રસ્તા ઉપર આવે છે અને ખાડામાં એમ્બ્યુલન્સ છે તેમાં જમ્પ કરે છે, મતલબ કે ઝટકો લાગે છે, અને આ ઝટકો છે તે લાગતાની સાથે જે વિનીતાબેન શુક્લા છે તેની દિલ છે તે ધડકતું થઈ જાય છે, તેને જે શ્વાસોશ્વાસની ક્રિયા છે તે શરૂ થાય છે। આ જોતા જ તેનો પરિવાર છે તે દંગ રહી જાય છે। ત્યાં જે સ્થાનિક નજીકનું એક પ્રાઇવેટ હોસ્પિટલ છે, રાકેશ ન્યુરોસિટી હોસ્પિટલ, આ રાકેશ ન્યુરોસિટી હોસ્પિટલ છે પીલીભીતની અંદર, ત્યાં એ મહિલાને તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવે છે। ત્યાં ડૉક્ટરો પણ જોઈને ચોંકી જાય છે અને તેની સારવારને શરૂ કરી દેવામાં આવે છે। 14 દિવસ સુધી સારવાર શરૂ રહી છે અને આખરે આ વિનીતાબેન શુક્લા છે તે જીવિત ઊભા થાય છે અને અત્યારે તે મીડિયાને પણ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે। જે વ્યક્તિને ડેથ જાહેર કરવામાં આવી હતી, જે વ્યક્તિ જેને કોઈ દુનિયાની તાકાત નહીં બચાવે તેવું ડૉક્ટરોનું કહેવું હતું, પરંતુ આખરે એ જ વિનીતાબેન શુક્લા છે તે અત્યારે જીવિત છે અને તમામ લોકો સાથે વાત કરી રહ્યા છે। દોસ્તો, અનેક વખત આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। કોઈ વ્યક્તિનું મોત થાય છે અને ઘણી બધી વખત ખબર એવી સામે આવતી હોય છે તે સ્મશાનમાં ઊભું થાય છે। આવો જે કિસ્સો છે તે સામે આવતા સૌ કોઈ છે તે ચોંકી ગયા છે। આ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરી જણાવો। અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે। આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો। નમસ્તે જી, ધન્યવાદ।